ગણિત ધોરણ 7 પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો. પ્રસ્તાવના. તમે શીખ્યા છો કે ત્રિકોણ એ 3 રેખાખંડોથી બનેલો એક સાદો બંધ વક્ર છે. તેને 3 શિરોબિંદુઓ, 3 બાજુઓ અને 3 ખૂણાઓ છે. આકૃતિમાં ત્રિકોણ એબીસી દોરેલો છે, જેની બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CA. ખૂણાઓ ખૂણો BAC, ખૂણો ABC, ખૂણો BCA. શિરોબિંદુઓ A, B, C. શિરોબિંદુ A ની સામેની બાજુ BC છે. બાજુ AB ની સામેનો ખૂણો C છે. ત્રિકોણનું એક તેની બાજુના આધારે અને 2 ખૂણાના આધારે કેવી રીતે વર્ગીકરણ કરી શકાય તે આપણે જાણીએ છીએ. એક બાજુને આધારે વિષમ બાજુ, સમદ્વિબાજુ અને સમબાજુ ત્રિકોણ. 2 ખૂણાને આધારે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ ત્રિકોણ. ઉદાહરણ. આપેલ પ્રશ્નોના જવાબ મેળવવા જરૂર પડે ત્યાં આકૃતિ દોરો. ઉકેલ. 1. ત્રિકોણ PQR માં શિરોબિંદુ Q ની સામેની બાજુ રેખાખંડ PR છે. 2. ત્રિકોણ LMN માં બાજુ LM ની સામેનો ખૂણો ખૂણો MNL અથવા ખૂણો LNM છે. 3. ત્રિકોણ RST માં બાજુ RT ની સામેનું શિરોબિંદુ S છે. ઉદાહરણ. આકૃતિ જુઓ અને દરેક ત્રિકોણનું વર્ગીકરણ 1 બાજુ પ્રમાણે અને 2 ખૂણા પ્રમાણે કરો. ઉકેલ. આકૃતિ 1 માં બાજુ પ્રમાણે સમદ્વિબાજુ ત્રિકોણ ABC અને ખૂણા પ્રમાણે લઘુકોણ ત્રિકોણ ABC છે. આ જ પ્રમાણે આકૃતિ 2 માં વિષમ બાજુ ત્રિકોણ QRP, કાટકોણ ત્રિકોણ QRP છે. આકૃતિ 3 માં સમદ્વિબાજુ ત્રિકોણ LNM, ગુરુકોણ ત્રિકોણ LNM છે. આકૃતિ 4 માં સમબાજુ ત્રિકોણ SRT, લઘુકોણ ત્રિકોણ SRT છે. આકૃતિ 5 માં સમદ્વિબાજુ ત્રિકોણ ABC, ગુરુકોણ ત્રિકોણ ABC છે. આકૃતિ 6 માં સમદ્વિબાજુ ત્રિકોણ PQR, કાટકોણ ત્રિકોણ PQR છે. ત્રિકોણની મધ્યગાઓ. પ્રવૃત્તિ. આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક કાગળને વાળીને શોધવો. એક કાગળમાંથી ત્રિકોણ ABC કાપો. તેની કોઈ પણ એક બાજુ ધારો કે રેખાખંડ BC લો. કાગળને વાળીને રેખાખંડ BCના લંબ દ્વિભાજકનું સ્થાન નક્કી કરો. વાળવાથી મળતો સળ રેખાખંડ BCને Dમાં મળે છે, જે રેખાખંડ BCનું મધ્યબિંદુ છે. રેખાખંડ AD દોરો. રેખાખંડ BCના મધ્યબિંદુને તેની સામેના શિરોબિંદુ સાથે જોડતો રેખાખંડ AD ત્રિકોણની મધ્યગા કહેવાય છે. બાજુઓ રેખાખંડ AD અને રેખાખંડ CA લઈને ત્રિકોણની બીજી મધ્યગા શોધો. મધ્યગા ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડે છે. કોઈ પણ ત્રિકોણને કેટલી મધ્યગા હોઈ શકે? 3. ત્રિકોણના વેધ. પ્રવૃત્તિ. ત્રિકોણ આકારનું પૂંઠું કાર્ડબોર્ડ ABC કાપો. ટેબલ પર તેને ઊભું મૂકો. આ ત્રિકોણ કેટલો ઊંચો છે? શિરોબિંદુ A થી આધાર રેખાખંડ BC સુધીના અંતરને તેની ઊંચાઈ કહે છે. A થી રેખાખંડ BC સુધીના ઘણા રેખાખંડ દોરી શકો છો. A થી શરૂ થતો સીધો નીચે રેખાખંડ BC પર આવતો અને રેખાખંડ BCને લંબ રેખાખંડ AL ઊંચાઈ દર્શાવે છે. આ રેખાખંડ AL ત્રિકોણનો વેધ છે. ત્રિકોણના વેધનું એક અંતિમ બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ છે
અને બીજું સામેની બાજુને સમાવતી રેખા પર છે. દરેક શિરોબિંદુમાંથી વેધ દોરી શકાય છે. ત્રિકોણનો બહિષ્કોણ અને તેના ગુણધર્મો. પ્રવૃત્તિ 1. ત્રિકોણ એબીસી દોરો. તેની કોઈ પણ એક બાજુ ધારો કે રેખાખંડ બીસીને આગળ લંબાવો. સી આગળ બનતો ખૂણો એસીડી જુઓ. આ ખૂણો ત્રિકોણ એબીસીની બહારના ભાગમાં છે. આપણે તેને શિરોબિંદુ સી આગળ બનતો ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ કહીશું. સ્પષ્ટ છે કે ખૂણો બીસીએ એ ખૂણો એસીડીનો આસન્ન કોણ છે. ત્રિકોણના બાકીના બે ખૂણા ખૂણો એ અને ખૂણો બી અંતઃસન્મુખ કોણ કહેવાય છે, અથવા ખૂણો એસીડીના દૂરના અંતઃકોણ પણ કહેવાય છે. હવે ખૂણો એ અને ખૂણો બી કાપો અને તેમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એકબીજાની પાસે ગોઠવો. માપખૂણો એસીડી બરાબર માપખૂણો એ વત્તા માપખૂણો બી થાય. પ્રવૃત્તિ 2. અગાઉની જેમ ત્રિકોણ એબીસી દોરો અને તેનો બહિષ્કોણ એસીડી બનાવો. હવે કોણ માપકથી ખૂણો એસીડી, ખૂણો એ અને ખૂણો બીના માપ માપો. ખૂણો એ વત્તા ખૂણો બીના માપનો સરવાળો કરો અને તેને ખૂણો એસીડીના માપ સાથે સરખાવો. તમે જોયું છે કે ખૂણો એસીડી ખૂણો એ વત્તા ખૂણો બીને સમાન છે. ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલો છે. આ હકીકત તાર્કિક ક્રમબદ્ધ દલીલોથી નિશ્ચિત કરી શકાય. ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલો હોય છે. પક્ષ. ત્રિકોણ એબીસી લો. ખૂણો એસીડી બહિષ્કોણ છે. સાધ્ય. માપખૂણો એસીડી બરાબર માપખૂણો એ વત્તા માપખૂણો બી. સીમાંથી રેખાખંડ સીઈ રેખાખંડ બીએને સમાંતર દોરો. સાબિતી. પગલું. કારણ. એ ખૂણો 1 બરાબર ખૂણો એક્સ. રેખાખંડ બીએ સમાંતર રેખાખંડ સીઈ અને રેખાખંડ એસી છેદિકા છે. આથી યુગ્મ કોણ સમાન થાય. બી ખૂણો બી બરાબર ખૂણો વાય. રેખાખંડ બીએ સમાંતર રેખાખંડ સીઈ અને રેખાખંડ બીડી છેદિકા છે. આથી અનુકોણ સમાન થાય. સી ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર ખૂણો એક્સ વત્તા ખૂણો વાય. પગલું 1 અને 2. ડી. હવે ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર માપ ખૂણો એસીડી. આકૃતિ પરથી. આથી ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર ખૂણો એસીડી. ત્રિકોણના બહિષ્કોણ અને તેના અંતઃસન્મુખ કોણ વચ્ચેનો ઉપર દર્શાવેલ સંબંધ ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મ તરીકે ઓળખાય છે. ત્રિકોણના બહિષ્કોણ ઘણી રીતે બનાવી શકાય. તેમાંની 3 રીત આકૃતિમાં દર્શાવી છે. ઉદાહરણ. આકૃતિમાં ખૂણો એક્સ શોધો. ઉકેલ. અંતઃસન્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ. માટે 50° વત્તા એક્સ બરાબર 110°. માટે એક્સ બરાબર 60°. ઉદાહરણ. કોઈ ત્રિકોણનો બહિષ્કોણ એ સરળ કોણ હોઈ શકે? ઉકેલ. કોઈ ત્રિકોણનો બહિષ્કોણ સરળ કોણ ન હોઈ શકે, કારણ કે જો બહિષ્કોણ સરળ કોણ હોય તો અંતઃસન્મુખ કોણનો સરવાળો પણ સરળ કોણ થાય. જો અંતઃસન્મુખ કોણનો સરવાળો સરળ કોણ થાય તે શક્ય નથી, કારણ કે ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. ઉદાહરણ. આકૃતિમાં ખૂણો એક્સ શોધો. ઉકેલ. અંતઃસન્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ. માટે 50° વત્તા એક્સ બરાબર
110 અંશ માટે x બરાબર 60 અંશ. ઉદાહરણ: કોઈ ત્રિકોણનો બહિષ્કોણ એ સરળ કોણ હોઈ શકે? ઉકેલ: કોઈ ત્રિકોણનો બહિષ્કોણ સરળ કોણ ન હોઈ શકે, કારણ કે જો બહિષ્કોણ સરળ કોણ હોય તો અંતઃસન્મુખ કોણનો સરવાળો પણ સરળ કોણ થાય. જો અંતઃસન્મુખ કોણનો સરવાળો સરળ કોણ થાય તે શક્ય નથી, કારણ કે ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. ઉદાહરણ: એક ત્રિકોણના બહિષ્કોણનું માપ 70 અંશ છે અને તેના એક અંતઃસન્મુખ કોણનું માપ 25 અંશ છે. બીજા અંતઃસન્મુખ કોણનું માપ શોધો. ઉકેલ: અંતઃસન્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ, માટે 25 અંશ વત્તા x બરાબર 70 અંશ, માટે x બરાબર 70 અંશ બાદ 25 અંશ, માટે x બરાબર 45 અંશ. ઉદાહરણ: એક ત્રિકોણના બહિષ્કોણના અંતઃસન્મુખ કોણના માપ 60 અંશ અને 80 અંશ છે, તો બહિષ્કોણનું માપ શોધો. ઉકેલ: અંતઃસન્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ, માટે 60 અંશ વત્તા 80 અંશ બરાબર x, માટે x બરાબર 140 અંશ. ઉદાહરણ: આકૃતિમાં કંઈ ખોટું છે? તમારું મંતવ્ય લખો. ઉકેલ: આકૃતિમાં બહિષ્કોણનું માપ 50 અંશ છે, આથી તેના બે અંતઃસન્મુખ કોણ 50 અંશના હોઈ શકે, કારણ કે બહિષ્કોણ એ અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલો થાય. આ માટે બે મંતવ્યો થઈ શકે. મંતવ્ય 1: અંતઃસન્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ, માટે 50 અંશ વત્તા 50 અંશ બરાબર x, માટે x બરાબર 100 અંશ. મંતવ્ય 2: અંતઃસન્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ, માટે x વત્તા x બરાબર 50 અંશ, માટે 2x બરાબર 50 અંશ, માટે x બરાબર 50 અંશ ભાગ્યા 2, માટે x બરાબર 25 અંશ. ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. ત્રિકોણના 3 ખૂણાને સાંકળતો ધ્યાન ખેંચે તેવો એક ગુણધર્મ છે. તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું. એક ત્રિકોણ દોરો, તેના 3 ખૂણા કાપો, તેમને ફરીથી ગોઠવો. હવે આ 3 ખૂણા મળી એક ખૂણો બનાવે છે. આ એક સરળ કોણ છે અને આથી તેનું માપ 180 અંશ છે. આમ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે. 2. આ જ હકીકત તમે બીજી રીતે પણ જોઈ શકો છો. કોઈ પણ ત્રિકોણ ABCની 3 નકલ લો. તેમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. અહીં પણ ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3નો સરવાળો 180 અંશ જ થશે. 3. એક કાગળમાંથી ત્રિકોણ ABC કાપો. ત્રિકોણ ABCને A આગળથી વાળીને વેધ AM બનાવો, જે A માંથી પસાર થાય. હવે 3 ખૂણાને એવી રીતે વાળો કે જેથી 3 શિરોબિંદુઓ A, B અને C એમ આગળ સ્પર્શે. તમે જોશો કે 3 ખૂણા સાથે મળીને એક સરળ કોણ બનાવે છે. આમ ફરીથી જણાય છે કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. 4. 3 ત્રિકોણો ત્રિકોણ ABC, ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ માટે કોણ માપકનો ઉપયોગ કરીને દરેક ત્રિકોણના બધા ખૂણા માપીશું. આ પરિણામોને કોષ્ટકમાં ગોઠવીશું. તમે જોશો કે છેલ્લા ખાનામાં હંમેશા 180 અંશ આવે છે. આમ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો
180 થાય છે. હવે તાર્કિક દલીલો દ્વારા આ કારણની સાબિતી આપીશું. વિધાન: ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 છે. આ સાબિત કરવા માટે આપણે ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરીએ. પક્ષ: ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3 એ ત્રિકોણ ABCના ખૂણાઓ છે. ખૂણો 4 એ BC ને D સુધી લંબાવતા મળતો બહિષ્કોણ છે. સાબિતી: ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર ખૂણો 4. બહિષ્કોણનો ગુણધર્મ: ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર ખૂણો 4 વત્તા ખૂણો 3. બંને બાજુ ખૂણો 3 ઉમેરતા. પરંતુ ખૂણો 4 અને ખૂણો 3 રૈખિક જોડ રચે છે. આથી ખૂણો 4 વત્તા ખૂણો 3 બરાબર 180 માટે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. બે વિશિષ્ટ ત્રિકોણ સમબાજુ અને સમદ્વિબાજુ. જે ત્રિકોણમાં બધી બાજુ સમાન લંબાઈની હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. પ્રવૃત્તિ: સમબાજુ ત્રિકોણ ABCની 2 નકલ કરો. તેમાંની એકને સ્થિર રાખો. બીજા ત્રિકોણને પહેલા પર મૂકો. તે પહેલા પર બરાબર બંધ બેસતો આવે છે. તેને કોઈ પણ દિશામાં ફેરવો છતાં પણ તે બરાબર બંધ બેસતો રહે છે. જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય ત્યારે 3 ખૂણા પણ સમાન માપના છે. આપણે તારણ કાઢીએ કે સમબાજુ ત્રિકોણમાં 1. બધી બાજુઓની લંબાઈ સમાન છે. 2. દરેક ખૂણાનું માપ 60 છે. જે ત્રિકોણમાં 2 બાજુ સમાન લંબાઈની હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. ચાલો એક પ્રવૃત્તિ કરીએ. કાગળમાંથી એક સમદ્વિબાજુ ત્રિકોણ XYZ કાપો. જેમાં XY બરાબર XZ છે. Z એ Y પર આવે તે રીતે તેને વાળો. X માંથી મળતી રેખા XM સમમિતિની અક્ષ છે. તમને જણાશે કે ખૂણો Y અને ખૂણો Z એકબીજા પર બંધ બેસતા આવે છે. XY અને XZ ને સમાન બાજુ કહે છે. YZ ને આધાર કહે છે. ખૂણો Y અને ખૂણો Z ને આધારના ખૂણા કહે છે અને તેઓ પણ સમાન છે. આમ એક સમદ્વિબાજુ ત્રિકોણમાં 1. 2 બાજુની લંબાઈ સરખી છે. 2. સમાન બાજુની સામેના ખૂણા સમાન છે. ઉદાહરણ: દરેક આકૃતિમાં ખૂણો X શોધો. ઉકેલ: 1. આકૃતિ 1 પરથી x બરાબર 40 કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સમાન છે. 2. આકૃતિ 2 પરથી ત્રિકોણના ખૂણાના માપના ગુણધર્મ પ્રમાણે 45 વત્તા x વત્તા 45 બરાબર 180 કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સમાન છે. માટે x બરાબર 180 બાદ 90 માટે x બરાબર 90. 3. આકૃતિ 3 પરથી x બરાબર 50 કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સમાન છે. 4. આકૃતિ 4 પરથી ત્રિકોણના ખૂણાના માપના ગુણધર્મ પ્રમાણે 100 વત્તા x બરાબર 180 કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સમાન છે. માટે 2x બરાબર 180 બાદ 100 માટે 2x બરાબર 80 માટે x બરાબર 40. ઉદાહરણ: દરેક આકૃતિમાં ખૂણો x અને y શોધો. ઉકેલ: 1. આકૃતિ 1 પરથી y વત્તા 120 બરાબર 180 કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સમાન છે તથા રૈખિક જોડ. માટે y બરાબર 180 બાદ 120 માટે y બરાબર 60.
ત્રિકોણના ખૂણાના માપના ગુણધર્મ પ્રમાણે x વત્તા 60 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ. માટે x બરાબર 180 અંશ બાદ 120 અંશ. માટે x બરાબર 60 અંશ. 2. આકૃતિ 2 પરથી ત્રિકોણના ખૂણાના માપના ગુણધર્મ પ્રમાણે x વત્તા 90 અંશ વત્તા x બરાબર 180 અંશ. કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સમાન છે. માટે 2x બરાબર 180 અંશ બાદ 90 અંશ. માટે 2x બરાબર 90 અંશ. માટે x બરાબર 45 અંશ. 45 અંશ વત્તા y બરાબર 180 અંશ. કારણ કે રેખિક જોડ. માટે y બરાબર 180 અંશ બાદ 45 અંશ. માટે y બરાબર 135 અંશ. 3. આકૃતિ 3 પરથી a બરાબર 92 અંશ. કારણ કે અભિકોણ. ત્રિકોણના ખૂણાના માપના ગુણધર્મ પ્રમાણે x બરાબર 92 અંશ વત્તા x બરાબર 180 અંશ. માટે 2x બરાબર 180 અંશ બાદ 92 અંશ. માટે 2x બરાબર 88 અંશ. માટે x બરાબર 44 અંશ. 44 અંશ વત્તા y બરાબર 180 અંશ. કારણ કે રેખિક જોડ. માટે y બરાબર 180 અંશ બાદ 44 અંશ. માટે y બરાબર 136 અંશ. ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો. પ્રવૃત્તિ 1. રમતના મેદાનમાં 3 અસમરેખ બિંદુઓ A, B અને C નક્કી કરો. ચૂનાના પાવડરથી AB, BC અને CA રસ્તો આંકો. તમારા મિત્રને A થી ચાલવાનું શરૂ કરીને આમાંના એક અથવા વધુ રસ્તા પર ચાલીને C સુધી પહોંચવાનું કહો. જેમ કે તે પહેલા રેખાખંડ AB પર અને પછી રેખાખંડ BC પર ચાલીને C સુધી પહોંચી જાય. અથવા તે સીધો રેખાખંડ AC પર ચાલીને C પર પહોંચે. સ્વાભાવિક રીતે તે સીધો રસ્તો રેખાખંડ AC પસંદ કરશે. જો તે બીજો રસ્તો પહેલા રેખાખંડ AB અને પછી રેખાખંડ BCનો પસંદ કરે તો વધારે ચાલવાનું થશે. બીજા શબ્દોમાં AB પ્લસ BC ઇઝ ગ્રેટર ધેન AC. પરિણામ 1. એ જ રીતે જો કોઈએ B થી શરૂ કરીને A પર પહોંચવાનું હોય તો તે રેખાખંડ BC અને રેખાખંડ CAનો રસ્તો પસંદ નહીં કરે, પણ રેખાખંડ BA પસંદ કરશે. કારણ કે BC પ્લસ CA ઇઝ ગ્રેટર ધેન AB. પરિણામ 2. એ જ રીતે આપણને મળે કે CA પ્લસ AB ઇઝ ગ્રેટર ધેન BC. પરિણામ 3. આ અવલોકનો પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ છે. 2. જુદી જુદી લંબાઈઓ જેમ કે 6 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટરથી 20 સેન્ટીમીટરની 15 નાની લાકડીઓ લો. આમાંની કોઈ પણ 3 લાકડી લો અને ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરો. 3 લાકડીઓ ભિન્ન ભિન્ન રીતે પસંદ કરી વારંવાર પ્રયત્ન કરો. ધારો કે તમે પહેલા 6 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર લંબાઈની 2 દાંડીઓ પસંદ કરી. તમારે ત્રીજી દાંડીની લંબાઈ 12 બાદ 6 બરાબર 6 સેન્ટીમીટર કરતાં વધુ અને 12 વત્તા 6 બરાબર 18 સેન્ટીમીટર કરતાં ઓછી જ હોવી જોઈએ. પ્રયત્ન કરો અને શોધો કે આવું શા માટે થાય છે. ત્રિકોણ બનાવવા માટે તમારે એવી 3 લાકડીઓ લેવી પડશે કે હંમેશા તેમાંની કોઈ પણ 2ની લંબાઈનો સરવાળો ત્રીજા કરતાં મોટો થવો જોઈએ. આ સૂચવે છે કે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુથી વધુ હોય છે. 3. કોઈ પણ 3 ત્રિકોણ, ત્રિકોણ ABC, ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ દોરો. માપપટ્ટીની મદદથી તેમની લંબાઈ માપો
અને તમને મળેલા પરિણામ નીચે પ્રમાણે કોષ્ટકમાં નોંધો. આપણે તારવીએ છીએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુથી વધુ હોય છે. આપણને એ પરિણામ પણ મળે છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત ત્રીજી બાજુથી ઓછો હોય છે. ઉદાહરણ: શું એવો ત્રિકોણ મળે કે જેની બાજુની લંબાઈ 10.2 સેન્ટીમીટર, 5.8 સેન્ટીમીટર અને 4.5 સેન્ટીમીટર થાય? ઉકેલ: કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ થવો જોઈએ. ચાલો આ ચકાસીએ. 4.5 વત્તા 5.8 ઇઝ ગ્રેટર ધેન 10.2 થાય છે? હા. 5.8 વત્તા 10.2 ઇઝ ગ્રેટર ધેન 4.5 થાય છે? હા. 10.2 વત્તા 4.5 ઇઝ ગ્રેટર ધેન 5.8 થાય છે? હા. આથી આવો ત્રિકોણ શક્ય છે. ઉદાહરણ: એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. ત્રીજી બાજુની લંબાઈ કઈ બે સંખ્યાઓ વચ્ચે આવશે? ઉકેલ: ત્રિકોણની બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. આથી ત્રીજી બાજુ આ બે બાજુના સરવાળા કરતાં નાની થવી જોઈએ. આમ ત્રીજી બાજુ 8 વત્તા 6 બરાબર 14 સેન્ટીમીટર કરતાં નાની થવી જોઈએ. ત્રીજી બાજુ બે બાજુના તફાવતથી નાની ન હોઈ શકે. આમ ત્રીજી બાજુ 8 બાદ 6 બરાબર 2 સેન્ટીમીટર કરતાં મોટી હોવી જોઈએ. ત્રીજી બાજુ 2 સેન્ટીમીટરથી મોટી અને 14 સેન્ટીમીટરથી નાની કોઈ પણ લંબાઈની હોઈ શકે. કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં થયેલા ગ્રીક તત્વજ્ઞાની પાયથાગોરસે અહીં આપેલો કાટકોણ ત્રિકોણનો એક અગત્યનો ગુણધર્મ શોધ્યો હોવાનું કહેવાય છે. આથી આ ગુણધર્મ તેમના નામ સાથે જોડાયેલો છે. હકીકતે આ ગુણધર્મ બીજા કેટલાક દેશોના લોકો માટે પણ જાણીતો હતો. ભારતીય ગણિતશાસ્ત્રી બૌધાયને પણ આને સમકક્ષ ગુણધર્મ જણાવેલો છે. હવે આપણે પાયથાગોરસનો ગુણધર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે છે. બાકીની બે બાજુઓને કાટકોણ ત્રિકોણના પાયા કહેવામાં આવે છે. ત્રિકોણ ABCમાં B આગળ કાટખૂણો છે. આથી AC કર્ણ છે. રેખાખંડ AB અને રેખાખંડ BC એ ત્રિકોણ ABCના પાયા છે. પ્રવૃત્તિ: તમને યોગ્ય લાગે તે માપના કાટકોણ ત્રિકોણની 8 એકસરખી નકલો કરો. દાખલા તરીકે તમે એવો કાટકોણ ત્રિકોણ બનાવો જેનો કર્ણ એ એકમ લંબાઈનો છે અને બીજી બાજુઓની લંબાઈ B અને C એકમ છે. એક કાગળ પર બે એકસરખા ચોરસ દોરો જેની બાજુની લંબાઈ B + C જેટલી હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે 4 ત્રિકોણ એક ચોરસમાં અને બીજા 4 ત્રિકોણ બીજા ચોરસમાં મૂકવાના છે. ચોરસ એક સરખા છે અને જે 8 ત્રિકોણ મૂક્યા તે પણ એક સરખા છે. આથી ચોરસ Aના અનાવૃત્ત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ Bના અનાવૃત્ત ભાગનું ક્ષેત્રફળ. એટલે કે ચોરસ Aની અંદરના ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસ Bની અંદરના બંને અનાવૃત્ત ચોરસનું કુલ ક્ષેત્રફળ. માટે A² = B² + C². આ પાયથાગોરસનો ગુણધર્મ છે. તેને નીચે પ્રમાણે લખી શકાય. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરનો ચોરસ બરાબર બાકીની બાજુઓ પરના ચોરસનો સરવાળો. આવો ગુણધર્મ ગણિતમાં ખૂબ જ ઉપયોગી પરિણામ છે. પરિણામ એ છે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ માટે કર્ણ પરના ચોરસનું ક્ષેત્રફળ બીજી બાજુઓ પરના ચોરસના ક્ષેત્રફળોના
સરવાળા જેટલું હોય છે. પ્રવૃત્તિ. શક્ય હોય તો ચોરસ ખાનાવાળા કાગળ પર કાટકોણ ત્રિકોણ દોરીને તેની બાજુઓ પર ચોરસ રચો. ચોરસનું ક્ષેત્રફળ ગણીને પ્રમેયને પ્રાયોગિક રીતે ચકાસો. જો કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો પાયથાગોરસનો ગુણધર્મ સાચો છે. જો કોઈ ત્રિકોણ માટે પાયથાગોરસનું પરિણામ સાચું હોય તો તે કાટકોણ ત્રિકોણ છે. હવે આપણે એ બતાવીશું કે જો કોઈ ત્રિકોણ માટે તેની બે બાજુ પરના ચોરસનો સરવાળો તે ત્રીજી બાજુ પરના ચોરસ જેટલો થાય છે તો તે કાટકોણ ત્રિકોણ જ છે. આ બતાવે છે કે પાયથાગોરસનો ગુણધર્મ સાચો હોય તો અને તો જ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય. આમ આપણને નીચેની હકીકત મળે છે. જો પાયથાગોરસની શરત સાબિત થતી હોય તો તે કાટકોણ ત્રિકોણ જ હોય. ઉદાહરણ. જેની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે તેવો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે નક્કી કરો. ઉકેલ. 3 સ્ક્વેર બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9, 4 સ્ક્વેર બરાબર 4 ગુણ્યા 4 બરાબર 16, 5 સ્ક્વેર બરાબર 5 ગુણ્યા 5 બરાબર 25 અને 3 સ્ક્વેર વત્તા 4 સ્ક્વેર બરાબર 5 સ્ક્વેર મળે છે. આથી આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. નોંધ. કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી લાંબી બાજુ છે. આ ઉદાહરણમાં 5 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુ કર્ણ છે. ઉદાહરણ. ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. જો AC બરાબર 5 સેન્ટીમીટર અને BC બરાબર 12 સેન્ટીમીટર તો ABની લંબાઈ શોધો. ઉકેલ. પાયથાગોરસ પ્રમેય મુજબ AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર 5 સ્ક્વેર વત્તા 12 સ્ક્વેર બરાબર 25 વત્તા 144 બરાબર 169 બરાબર 13 સ્ક્વેર અથવા AB સ્ક્વેર બરાબર 13 સ્ક્વેર. આથી AB બરાબર 13 અથવા ABની લંબાઈ 13 સેન્ટીમીટર છે. નોંધ. પૂર્ણ વર્ગ શોધવા માટે તમે અવિભાજ્ય અવયવોની રીતનો ઉપયોગ કરી શકો. ઉદાહરણ. નીચેની આકૃતિઓમાં અજ્ઞાત લંબાઈ શોધો. ઉકેલ. 1. આકૃતિ 1 માટે પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર માટે x સ્ક્વેર બરાબર 3 સ્ક્વેર વત્તા 4 સ્ક્વેર બરાબર 9 વત્તા 16 બરાબર 25 બરાબર 5 સ્ક્વેર માટે AC બરાબર x બરાબર 5. 2. આકૃતિ 2 માટે પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર માટે x સ્ક્વેર બરાબર 6 સ્ક્વેર વત્તા 8 સ્ક્વેર બરાબર 36 વત્તા 64 બરાબર 100 બરાબર 10 સ્ક્વેર માટે AC બરાબર x બરાબર 10. 3. આકૃતિ 3 માટે પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર માટે x સ્ક્વેર બરાબર 15 સ્ક્વેર વત્તા 8 સ્ક્વેર બરાબર 225 વત્તા 64 બરાબર 289 બરાબર 17 સ્ક્વેર માટે AC બરાબર x બરાબર 17 સેન્ટીમીટર. 4. આકૃતિ 4 માટે પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર માટે x સ્ક્વેર બરાબર 24 સ્ક્વેર વત્તા 7 સ્ક્વેર બરાબર 576 વત્તા 49 બરાબર 625 બરાબર 25 સ્ક્વેર માટે AC બરાબર x બરાબર 25. 5. આકૃતિ 5 માટે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ ABC માટે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર 37 સ્ક્વેર બરાબર 12 સ્ક્વેર વત્તા BC સ્ક્વેર માટે BC સ્ક્વેર બરાબર 1369
બાદ 144 બરાબર 1225. માટે BC સ્ક્વેર બરાબર 35 સ્ક્વેર. માટે BC બરાબર 35. ત્રિકોણ ABD માટે AD સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BD સ્ક્વેર. 37 સ્ક્વેર બરાબર 12 સ્ક્વેર વત્તા BD સ્ક્વેર. માટે BD સ્ક્વેર બરાબર 1369 બાદ 144 બરાબર 1225. માટે BD સ્ક્વેર બરાબર 35 સ્ક્વેર. માટે BD બરાબર 35. CD બરાબર X બરાબર BC વત્તા BD બરાબર 35 વત્તા 35 બરાબર 70. 6. આકૃતિ 6 માટે પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. X સ્ક્વેર બરાબર 12 સ્ક્વેર વત્તા 5 સ્ક્વેર બરાબર 144 વત્તા 25 બરાબર 169 બરાબર 13 સ્ક્વેર. માટે AC બરાબર X બરાબર 13 સેન્ટીમીટર. આપણે શી ચર્ચા કરી? 1. ત્રિકોણના 6 અંગો એ તેની 3 બાજુ અને 3 ખૂણા છે. 2. ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતો રેખાખંડ ત્રિકોણની મધ્યગા કહેવાય છે. ત્રિકોણમાં 3 મધ્યગા છે. 3. ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવાય છે. ત્રિકોણમાં 3 વેધ છે. 4. જ્યારે ત્રિકોણની કોઈ બાજુને લંબાવવામાં આવે ત્યારે બહિષ્કોણ બને છે. દરેક શિરોબિંદુ આગળ 2 રીતે બહિષ્કોણ રચી શકાય. 5. બહિષ્કોણનો ગુણધર્મ. ત્રિકોણના કોઈ પણ બહિષ્કોણનું માપ તેના અંતઃસન્મુખ કોણના માપના સરવાળા જેટલું હોય છે. 6. ત્રિકોણના ખૂણાનો સરવાળો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે. 7. જો કોઈ ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ સમાન હોય તો તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ 60 અંશ છે. 8. જો ત્રિકોણની ઓછામાં ઓછી 2 બાજુની લંબાઈ સમાન હોય તો તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. 2 સમાન સિવાયની ત્રીજી બાજુને તેનો આધાર કહે છે. ત્રિકોણના આધાર પરના ખૂણાઓ સમાન હોય છે. 9. ત્રિકોણની બાજુની લંબાઈનો ગુણધર્મ. ત્રિકોણની કોઈ પણ 2 બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે. ત્રિકોણની કોઈ પણ 2 બાજુની લંબાઈનો તફાવત ત્રીજી બાજુની લંબાઈ કરતાં ઓછો હોય છે. જ્યારે 3 બાજુની લંબાઈઓ આપી હોય ત્યારે ત્રિકોણ દોરી શકાય કે કેમ તે નક્કી કરવા માટે આ ગુણધર્મ ઉપયોગી છે. 10. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય છે. બાકીની 2 બાજુને કર્ણ સિવાયની બાજુઓ કહે છે. 11. પાયથાગોરસનો ગુણધર્મ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરનો ચોરસ બાકીની 2 બાજુ પરના ચોરસનો સરવાળો. જો કોઈ ત્રિકોણ કાટકોણ ન હોય તો આ પરિણામ સાચું નથી. આ પરિણામ ત્રિકોણ કાટકોણ છે કે નહીં તે નક્કી કરવા માટે ઉપયોગી છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.